દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાયરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યુમોનો વાયરસ એટલે કે HMPV ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાયરસના અમુક કેસો ભારત સહિત ગુજરાતમાં નોંધાયા છે. ત્યારે રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ અમદાવાદ અને હિંમતનગરના પ્રાંતિજમાં બીજો કેસ નોંધાયો હતો. જ્યારે રાજ્યમાં HMPVનો વધુ એક કેસ અમદાવાદના વસ્ત્રાપુરમાંથી સામે આવ્યો છે. ચીનના ખતરનાક વાયરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. રાજ્યમાં HMVPનો વધુ એક કેસ નોંધાયો છે, જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ હાલ મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024માં દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હોસ્પિટલના તંત્રએ અવગત ન કરતા AMC એટલે કે આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલના સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો. હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે, જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ HMPVને લઈને રાજ્ય સરકારની પણ એડવાઇઝરી સામે આવી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરીના અનુસાર HMPV એટલે કે શ્વસન વાયરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો એટલે કે તાવનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તે અંગેના નિયમનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાશે. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી YouTube ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.